આજે આપણે ઉના તાલુકાના કંસારી ગામમાં જે પ્રગતિશીલ ખેડૂત છે, જે ટેકનિકલ રીતના ખેતી કરે છે, મેહુલભાઈ ટાંચક, એની વાડીમાં આપણે આવ્યા છે. જે મિનફર્ટ કંપનીનો ટીઓટીકો અને નિફો ખાતર સોયાબીનની અંદર પાયામાં વાપરેલું છે, જે અત્યારે મેહુલભાઈ આપણી સમક્ષ હાજર છે અને આપણે એને રિઝલ્ટ પૂછશું કે બધા ખાતરો કરતાં મિનફર્ટ કંપનીના જે ખાતરો આવે, મિનફર્ટ કંપનીનો નિફો અને ટીઓટીકો, એનો રિઝલ્ટ કેવી રીતના મળ્યો છે અને શું મળ્યો છે. પહેલાં આપણે પરિચય પૂછશું. મેહુલભાઈ, તમારો પરિચય આપજો ને ખેડૂતભાઈને. મારું નામ ટાંચક મેહુલ પુનાભાઈ, ગામ કંસારી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. બરોબર. મારો નંબર છે 97 233 732 9723463702. હવે આપણે પાયામાં મિનફર્ટ કંપનીના ખાતરો તમે વાપરા, જેવું કે ટીઓટીકો અને નિફો ખાતર, એનો રિઝલ્ટ તમને કેવું દેખાણું છે? પેલા બીજા ખાતરો કરતા આ ખાતરોમાં કેટલો તફાવત તમને લાગે છે? તફાવતમાં એવું છે કે આ મારી જમીન છે ને આ લુખી જમીન છે, બરોબર. દેશી ખાતર આમાં 2 વર્ષથી નાખ્યું નથી. અને મેં ભાવેશભાઈ જેમ કીધું એમ પાયામાં નિફો અને ટીઓટીકો એ બંને ખાતર નાખી દીધા. અને રિઝલ્ટ એટલે તમે સોયાબીન જોઈ શકો છો. મહિનાથી સોયાબીન છે, પણ એકદમ પરફેક્ટ ફર્સ્ટ ક્લાસ સોયાબીન છે. બરોબર. હવે આપણે ખેડૂત ભાઈને આ ભલામણ કરવી હોય કે એવા સોયાબીન એ લોકો ઉતારો લે, એવો પાક લે, તો ખેડૂત ભાઈને શું ભલામણ તમે કરી શકો? સોયાબીન ખેડૂત મિત્રોને હું એટલું જ કહેવા માંગુ છું કે આ ખાતરનો છે તો કે ઉપયોગ કરવો જોઈએ. અને ખાતર છે તો કે બહુ સારામાં સારું ખાતર છે. ઉપરથી એનો છંટકાવ તમે છે તો નિફો અને ટીઓટીકો એ બંનેનો છંટકાવ ઉપરથી કરી શકો. બરોબર છે. જો ખેડૂત ભાઈ, આપણે મેહુલભાઈ સાથે વાત કરી કે અત્યાર સુધી આપણે મગફળીમાં રિઝલ્ટ જોયું છે, આજે આપણે સોયાબીનમાં પણ એક વિડીયો બનાવીએ છીએ, જે તમને વિડીયો થ્રુ આપણે ભલામણ દેખાડીએ છીએ કે શું કેવું રિઝલ્ટ છે. તો ખેડૂત ભાઈ, તમે પણ વાપરો, અમારી ભલામણ છે. નમસ્કાર ખેડૂત મિત્રો.